ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્સવ મનાવાયો છે। ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે। ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય પર હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્સવ મનાવાયો છે। ભાવનગર જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં મળેલી બહુમતીથી યોજાયેલ વિજયોત્સવમાં હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડાયા હતા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું આજે પરિણામ આવતા આજે સ્વાગત જિલ્લા પંચાયતના અને મારા તમામ વડીલો, આ મુકેશ રાઠોડની જીત નથી, આ સ્વાગત જિલ્લા પંચાયતના અને આખા જિલ્લાના મારા પરિવારની જીત છે। આ વિજય ના પહેલા તો હું સમગ્ર કાર્યકર્તા અને ભાવનગરના તમામ મતદારો, ભાવનગર જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું। કાર્યકર્તાની યથાર્થ મહેનત, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં પ્રજાલક્ષી કાર્યો અને લોકોનો વિશ્વાસ, આ ત્રણ સંગમથી ભાવનગર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી લીડ મળી છે। મને કહેતા આનંદ થાય છે કે 40માંથી 36 જિલ્લા પંચાયત આજે ભારતીય જનતા પાર્ટી જીત્યું છે, 10માંથી 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને 3 નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।